નમસ્કાર. ગ્લોબલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે. ગ્લોબલ ગુજરાત માં ગરુડ પુરાણનો 14મો અધ્યાય. ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષ ઉપાયના વિષયમાં બતાવો, કેમ કે આ સંસારમાં દુઃખોથી ભરેલો છે. જીવમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અને અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવાન, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તમારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ, ભગવાન શિવ પરબ્રહ્મ સ્વરૂપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત, વિકાર રહિત, અનિર્વચનીય તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવ તેમનો એક અંશ માત્ર છે. જે રીતથી રગડ લગાવવાથી કે ઠેસ વાગવાથી ચિરાગી નીકળે છે, એવી જ રીતે અનાદિ કર્મથી અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહથી યુક્ત જીવની ઉત્પત્તિ થાય છે. દેહને ધારણ કરવાવાળા જીવ સુખ દુઃખથી ભરેલ હોય છે અને ખરાબ સારા કર્મ કરે છે અને પૂર્વજન્મના કારણે જ જાતિના બંધન, આયુ વગેરે નિશ્ચિત થાય છે. હે ગરુડ, સંપૂર્ણ જીવન ઉત્કૃષ્ટ અને અનાસવાન સૂક્ષ્મ લિંગ શરીરથી જન્મ લે છે અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યે જન્મમાં પ્રાપ્ત કરે છે. હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું. તે પ્રકારે છે કે પહેલાં સ્થાવરનો જન્મ થાય છે, બીજા જન્મમાં તે કીટક વગેરે થાય છે, પછી વૃક્ષ થાય છે, પછી પક્ષી, પશુ અને મનુષ્ય થાય છે. ધર્મ કરવાવાળા મનુષ્ય જ યોનિ પછી દેવતાની યોનિ મળે છે. દેવતા જીવ મોક્ષ કરવાવાળા હોય છે. જીવ 4 પ્રકારના હોય છે: પિંડજ, ઉદીપજ, સ્વદેશ અને અંડજ. અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને શરીરને છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૂપમાં પ્રાપ્ત કરે છે. આ પ્રકારથી જ્ઞાની મનુષ્યો મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દેહધારી તેમ છતાં 95 લાખ યોનિઓને શરીર ક્રમથી જીતે છે, પરંતુ વાસ્તવિક તત્વજ્ઞાન મનુષ્યમાં શરીરમાં જ મળે છે. તત્વજ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. એનાથી એ નિશ્ચિત થાય છે કે હજારો જન્મમાં હજારો જીવોના પુણ્યના સંચયથી મનુષ્ય શરીર મળે છે અને એના શરીરની પછી પણ મોક્ષની સીડી ખુલી જાય છે. જે મનુષ્ય આ શરીરને મેળવીને પણ ધર્મ નથી કરતો અને પોતાના સંસાર સાગરનો પાર નથી કરી શકતો, તે ખૂબ જ પાપી છે, કેમ કે મનુષ્ય શરીરમાં જ સુંદર ઇન્દ્રિયો પ્રાપ્ત હોય છે. જો તેઓ એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો, તો તે અભાગ્ય હોય છે અને બ્રહ્મ હત્યારાની સમાન પાપને ભોગવે છે. પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું, પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું. આથી મનુષ્ય જોઈએ કે તે પોતાના દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોના સાધના કરે. આત્મા સૌથી મોટું પાત્ર છે અને બધાનું પાત્ર છે. આથી મનુષ્ય આત્માની રક્ષા કરીને આત્મની રક્ષા પ્રયત્નોમાં જ મનુષ્યના કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો તો એના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ અશુભ કર્મ કરે છે અને ગામ, ક્ષેત્ર, ઘર પર પરિઘમાં બંધાયેલો રહે છે. જે બુદ્ધિશાળી મનુષ્ય હોય તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે, કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે. કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઈચ્છા નથી કરતા. આ શરીરની રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે, કેમ કે જો શરીર નથી હોતો તો ધર્મનું પાલન કેવી રીતે થશે? ધર્મ જ્ઞાન માટે, જ્ઞાન યોગ્ય માટે દેહનું હોવું જરૂરી છે. ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થઈ જાય છે. આત્માનો તારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું છે. જો લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા, તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી કરી શકતો, આથી એના પહેલાં જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ શત્રુની જેમ પ્રહાર કરે છે, આથી કલ્યાણકારી કર્મ પહેલાંથી જ પ્રારંભ કરી દેવો જોઈએ. મનુષ્ય જોઈએ કે તે જ્ઞાન તત્વો અને તેમાં પૂર્ણ જ મેળવી લે, કેમ કે શરીરના રૂગ્ણ હોવા પર પણ ઇન્દ્રિયોમાં શિથિલ હોવા પર કશું પ્રાપ્ત નથી થઈ શકતું. દેહના રહેલા મનુષ્યને તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જે વ્યક્તિ ઘરના ખૂણામાં આગ લાગ્યા પછી કૂવો ખોદે છે તે બળી જાય છે. આથી મૃત્યુની નજીક પહોંચતા પહેલાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે, પરંતુ કાળ સંસારના ઉત્પન્ન અનેક કાર્યોને નથી જોતું, પરંતુ મનુષ્ય પોતાના શુદ્ધ ભૃપથી પોતાના સ્વરૂપને પણ નથી જોઈ શકતો. જે કારણેથી જ મનુષ્ય બીજાના દુઃખી જુએ છે, આપત્તિમાં ફસાયેલો મેળવે છે, કષ્ટ પ્રાપ્ત કરીને અનુભવ કરે છે. મનુષ્ય જે કાર્યો કરે છે, આ આશ્ચર્યની વાત છે કે તે પાપથી નથી ડરતો. જ્યારે જાણે છે કે પાપનું દુષ્ફળ મળશે, મનુષ્ય એ જાણે છે કે બધી સંપત્તિ સ્વપ્નની સમાન છે, ફૂલની સમાન જવાની છે અને ઉંમર પણ વીજળીની જેમ ચંચળ છે.
ગમે ત્યારે કશું પણ નષ્ટ થઈ શકે છે, પરંતુ છતાં પણ તે પાપ કર્મમાં લીન રહ્યા કરે છે. મનુષ્ય જોઈએ કે માનવ જન્મ પોતાના સાર્થક પ્રાપ્ત કરી લે, ના ધૈર્ય વગર કશું પ્રાપ્ત નથી થઈ શકતું. મનુષ્યએ 100 વર્ષનું જીવન મળ્યું છે, એને પણ તે સુવા અને આળસમાં વિતાવી દેશે. એને જોઈએ કે તે જીવનને નિરર્થક થવાથી બચાવે અને જોઈએ કે તે બ્રહ્મને સમાન પોતાનો ઉપાય કરતો રહે. જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગ નથી કરતો અને જાણવા યોગ્ય સમયમાં ચિંતન નથી કરતો અને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે, તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે. બધા મનુષ્ય માર્યા જાય છે, તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટા સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે. પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણીને જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો અને આત્મજ્ઞાન નથી થતું, દેહ માયાથી મોહિત થઈને જે મનુષ્ય આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ માર્ગ જ્ઞાન માર્ગને જોઈને અણદેખું કરી દે છે અને જ્ઞાનની વાણી નથી સાંભળતો, તેઓ નથી જાણતા કે સંસારમાં કાળરૂપી સાગરમાં ડૂબી રહ્યો છે. મૃત્યુ, રોગ વગેરે આ સાગરના ગ્રાહની સમાન છે. આ ગ્રાહને કારણે તે ખૂબ કષ્ટ મળે છે, પરંતુ કાળની ગતિ અબાધ છે અને પ્રત્યેક ક્ષણ ક્ષીણ થવાથી મનુષ્ય પણ નથી જાણ થતી કેમ કે કાળના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે. તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે, પરંતુ તે જાણ નથી ચાલતી. પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે, તરંગોને ગૂંથાઈ શકાય છે, પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી. આ સંપૂર્ણ પૃથ્વી કાળમાં વર્ષથી ચાલે છે. કાળના બળ પર પણ ક્યાંક પર પર્વત હોય છે અને ક્યાંક પર સમુદ્ર. આ પરસ્પર બદલતા પણ રહે છે, તો પછી આ નાના શરીરના મહત્તા શું? આથી પોતાનું બીજાનું વિચારવું બિલકુલ વ્યર્થ છે. આ મારા બંધુ છે, મારો ભાઈ છે, બીજાના છે, આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે, જ્યાં કાળ કાં તો ખુદને ઉઠાવી લે છે અને બંધુ બાંધવોને કોઈ એનો ગ્રાસ બની જાય છે. પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને કે આ થઈ ગયું અને આ બાકી છે, આ કરવાનું છે, અંતે યમની તરફ અગ્રેસર થાય છે અને હંમેશા એ જોઈએ કે તે જલ્દીથી જલ્દી પોતાના કાર્યો સંપાદિત કરે, કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા તો રહી ગયેલા કામની ચિંતા નથી કરતું. વૃદ્ધાવસ્થા મૃત્યુનો માર્ગ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે, આવીને મૃત્યુને જીવ અનદેખું કરી દે છે અને પરમેશ્વર નથી જોતો. આશ્ચર્ય એ જ છે કે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો. આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે જાણે તે અગ્નિ રૂને. જેમ લાલચ રૂની છોયથી ભેદ આપ્યા પછી વિષદરૂપી ખુશીથી સિંચ્યા પછી રાગ દ્વેષ ખૂબ વધારે ઉછેરે છે, એવી જ રીતે મનુષ્ય જાણ વધતી જાય છે અને મૃત્યુના વિધાનથી બાળક, જવાન, વૃદ્ધ કોઈ પણ નથી બચતું. આ જીવ વિવચ્છ થઈ જાય છે અને પોતાને છોડીને યમમાં ઘેર ચાલી જાય છે. પછી માતા પિતા, સંબંધીઓ વિષયોમાં તે કશું કહેવામાં આવે. આ સંસાર દુઃખનું મૂળ છે. જે સંસાર બ્રહ્મ સ્વરૂપ છે તે બધાથી વધારે દુઃખી છે. જે મનુષ્યએ એ સંસારનો ત્યાગ કરી દીધો છે તે ખૂબ જ સુખી છે. મનુષ્યએ જોઈએ કે દુઃખથી ઉત્પન્ન કરવાવાળા અને આપત્તિઓના આશ્રય ઘર સંસારને વધારે આસક્તિથી ન જોઈએ. જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડેલા મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે છે. પરંતુ પુત્ર, સ્ત્રી વગેરેના લીન પુરુષો મોહ નથી છૂટતો, પરંતુ જે મનુષ્યો પ્રત્યે તેને જેટલો સંબંધોમાં મોહ પેદા કરે છે તેનાથી શોકરૂપી ખિલ્લા હૃદયમાં પીડા આપે છે. એની દશા એવી થાય છે કે કોઈ ચોર કોઈનું ધન લૂંટીને લઈ જાય છે. જે રીતે લોખંડના ખિલ્લા વાગેલા માંસને જોઈને ખિલ્લાની ઉપસ્થિતિ ભૂલીને માછલી કાંટામાં ફસાઈ જાય છે, એવી જ રીતે સુખનો લોભી મનુષ્ય સંસાર સુખો જુએ છે, પરંતુ તેની પાછળ યમરાજના વિદ્રોહને નથી જોતો. આ રીતે હે ગરુડ, હિત અહિતને જોવાવાળા અને હંમેશા કુમાર્ગ પર જવાવાળા લોકો નરકગામી થાય છે. મનુષ્યની વચ્ચે ઊંઘ, ખાવું, પીવું પશુઓની સમાન જ હોય છે, પરંતુ ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્વ હોય છે અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે. મૂર્ખ મનુષ્ય સામાન્ય ક્રિયા કર્મમાં લાગેલો રહે છે. દિવસમાં ભૂખ તરસથી દુઃખી, ધન કમાવા માટે અને રાત્રે સૂવા માટે જ તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે. અજ્ઞાનથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચો ધર્મ નથી નિભાવી શકતો અને તે પણ નથી જાણતો કે સંસારમાં તલ્લીન જીવ અજ્ઞાનને કારણે મરે છે. આથી ધન વગેરેનો સંગ છોડીને મનુષ્ય સજ્જનનો સંગ જ કરવો જોઈએ. સજ્જનો સાથે ખૂબ જ મોટી ઔષધિ છે. મનુષ્યના જીવનમાં વિવેક અને સત્સંગ આ એવા દૃષ્ટિ સંપન્ન નેત્ર છે જેનાથી મનુષ્ય સારા ખરાબની ઓળખ કરી શકે છે. જેની પાસે આ નેત્ર નથી હોતા તે કુમાર્ગગામી બની જાય છે. બધા મનુષ્યનું કર્તવ્ય છે કે તેઓ પોતાના વર્ણાશ્રમ આચરવામાં તત્પર થઈને બીજા ધર્મોને પણ જાણે. અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો કર્મમાં વધારે લીન રહે છે અને કેટલાક ધર્મમાં. જે લોકો અજ્ઞાનથી ઘેરાયેલા છે તેઓ
સાથે દગો થઈ જાય છે અને અસલી પૂંજી નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો ભગવાન નારાયણ અર્થાત મારું નામ માત્ર લેવાથી મોક્ષને કામ કરવા લાગે છે અને કેટલાક લોકો કર્મકાંડી થઈને મોટા મોટા યજ્ઞો કરીને મોક્ષને કામના કરે છે. કેટલાક લોકો ઉપાસના કરીને શરીર સૂકવી દે છે અને મોક્ષની કામના કરે છે, પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતથી મોક્ષ પ્રાપ્તિ નથી થતી, કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું. આ એવું જ હોય છે જેવું સાપને મારવાથી ખાલી બાબી પર આક્રમણ કરવામાં આવે છે. જે લોકો જટાઓમાં ભારથી ઘેરાયેલા રહે છે, મૃગ શર્મના ધારણ કરીને ઘમંડી જ્ઞાનીઓની જેમ નગરો અને ગ્રામોમાં ફરે છે અને બીજા લોકોને પણ ભ્રમમાં નાખે છે અને એમને હું પ્રાપ્ત નથી થતો. જે વ્યક્તિ સંસારથી ઉત્પન્ન સુખમાં લીન રહે છે અને પોતાના પર બ્રહ્મથી ઉત્પન્ન થયેલો માને છે અને એમને પણ હું નથી મળતો. હે ગરુડ, સરદર્શન રૂપ મહાકુવામાં પડેલા અનેક મનુષ્યો પરમાર્થના વાસ્તવિક રૂપને નથી જાણતા. તેઓ પશુઓને સમાન બંધાયેલા છે. કેટલાક લોકો કર્મથી અને બ્રહ્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે, કેમ કે તેમનામાં અહંકાર થઈ જાય છે. આવા પુરુષો ત્યાગ કરી દેવો જોઈએ. આવા લોકો ક્યાંય મુક્તિ મેળવે છે જે ઘરમાં અને વનમાં સમાનતા કરીને નિર્જરતાપૂર્વક દિગંબર થઈને ફરે છે. ફક્ત માટી અને ભસ્મ લગાવવાથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે પુરુષ તપસ્વીના રૂપમાં ઘાસ, પત્ર, પાણી વગેરે પીતો રહે છે તેઓ વાસ્તવિક તપસ્વી નથી હોતો. જન્મથી મરણ સુધી ગંગામાં રહેવાવાળી માછલી અને દેડકાસુ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. આ પ્રકારે મને પ્રાપ્ત કરવા માટે બાહ્ય ઉપાય સુયોગ્ય નથી હોતો અને ના આ બાહ્ય ઉપાયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પપીલા પૃથ્વી પર પડેલા જળને ક્યારેય નથી પીતો અને પારાવત પક્ષી એક એક કણનો આહાર કરે છે, પરંતુ તે બધા વ્રતી નથી થઈ જતા. હે ગરુડ, સંસારમાં અનેક કર્મ લોકરંજન માટે છે. કોઈનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી. મોક્ષ તો ફક્ત તત્વજ્ઞાનથી જ શક્ય છે. વેદશાસ્ત્રથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્ર અને સંવાદોના કુશક્રોમાં ફસાયેલા રહે છે. તેઓ પણ તત્વજ્ઞાનથી નથી જાણતા. અનેક લોકો એવા હોય છે જે વેદ, શાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે, પરંતુ તેમનો આપણને તત્વજ્ઞાની નથી કહી શકતા. તે પંડિત ફક્ત પ્રદર્શન માટે હોય છે અને ફક્ત કાગડાની સમાન બોલે છે. કેટલાક લોકો વાસ્તવિક તત્વજ્ઞાનના અભાવમાં ફક્ત શાસ્ત્રોને વાંચીને જ પોતાના જ્ઞાની સમજવા લાગે છે. એમની ઇન્દ્રિયો વાકુળ રહે છે. પરમ તત્વ આ બધાથી પરે કંઈક અલગ જ તત્વ છે. તે તત્વ મસી અને ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય આ પરમ તત્વ અનુભવથી જાણવામાં આવે છે અને ભક્તિ એનું મૂળ છે. જ્ઞાન તો ફક્ત મદદ કરે છે. ફક્ત શાસ્ત્રને વાંચી લેવાથી તત્વજ્ઞાનની જ્ઞાનથી એવો જ દૂર રહે છે જેમને કચ્છીના રસમાં સ્વાદી દૂરી રહે છે. એમ છતાં ફૂલોના ગળામાં કે માથા પર ધારણ કરવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિકતા નાક જ જાણે શકે છે. મૂર્ખ લોકો વ્યર્થના તર્ક વિતર્કને પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનથી હીન વ્યક્તિ અભ્યાસથી તત્વજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. હજારો વર્ષની આયુ પણ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઓછી હોય છે અને શાસ્ત્રજ્ઞાનના અંત નથી. શાસ્ત્ર અનેક છે અને મનુષ્યની ઉંમર ખૂબ જ નાની હોય છે અને એના પર પણ અનેક વિઘ્ન આવી જાય છે. આથી મનુષ્ય જોઈએ કે તે શાસ્ત્રના તત્વોને જાણવાનો પ્રયત્ન કરે. જેમ હંસ પાણીમાંથી દૂધ કણ કાઢી લે છે, એવી જ રીતે બુદ્ધિશાળી લોકોએ શાસ્ત્રોમાંથી તત્વજ્ઞાનની વાતો કાઢી લેવી જોઈએ. તત્વજ્ઞાનની પ્રાપ્તિ પર જ્ઞાની મનુષ્ય શાસ્ત્રને કેવી રીતે છોડી દે છે, જાણે ઘઉંની પ્રાપ્તિ પછી ભૂસું છોડી દેવામાં આવે છે. હે ગરુડ, જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતું. આ પ્રકારે જે તત્વજ્ઞાની છે તે શાસ્ત્રોની જરૂર નથી હોતી. હકીકતમાં રૂપમાં ગુરુની ફક્ત એક વાણીથી જ મુક્તિ મળી જાય છે. વેદોના વાંચવાથી મુક્તિ નથી થતી. ફક્ત જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે. મુક્તિના કારણ સ્વરૂપ ન તો ચારે આશ્રમ છે અને ના ચટ દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ અપાવી શકે. બસ મુક્તિનો એક જ આધાર છે અને તે છે આત્મજ્ઞાન. મુક્તિ આપવાવાળી બધી વિદ્યાઓ એક તરફ અને ગુરુની વાણી એક તરફ. જે રીતે સંજીવની કાષ્ઠ જ પ્રમુખ હોય છે, એવી જ રીતે અદ્વૈતવાદ જ વિશ્વરૂપ છે અને ગુરુના મુખથી પ્રાપ્ત થાય છે અને કરોડો શાસ્ત્રોને વાંચવાથી પણ મળતું નથી. જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવશે. એક શાસ્ત્રમાં લખેલું ને બીજું પોતાના અનુભવથી પ્રાપ્ત થયેલું. શાસ્ત્રોનું જ્ઞાન એક શબ્દ માત્ર છે, પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ્ઞાન જ પરબ્રહ્મ સ્વરૂપ છે. અદ્વૈતવાદ જ્ઞાનની ઈચ્છા કરીને કેટલાક લોકો દ્વૈત જ્ઞાનની ઈચ્છા પણ કરે છે અને તે પણ સમજે છે કે દ્વૈત અદ્વૈતને પરે જ વાસ્તવિક પરમ જ્ઞાન છે. આ મારું નથી, આ મારું છે. આ બંને વાતો મોક્ષ માટે બંધન છે. જ્યારે આપણે એ અનુભવ કરીએ છીએ કે આ મારું નથી, ત્યારે આપણે બંધનોથી છૂટી જઈએ છીએ. વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે જે મનુષ્ય બંધનમાં નથી બંધાતું અને વિદ્યા એ જ હોય છે જે મુક્તિ આપવાવાળી હોય છે. આધ્યાત્મિક વિદ્યાથી અલગ કોઈ પણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે. મનુષ્ય જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી સંસારની વાસનામાં રહે છે અને જ્યાં સુધી ઇન્દ્રિયોની સંચળતામાં ઘેરાયેલો રહે છે ત્યાં સુધી તત્વજ્ઞાન પણ ક્યાંય હોય છે. આથી દેહનું અભિમાન, મમતા, વાસના અને સંસારિક તત્વોના માટે પ્રયત્નો છોડીને મનુષ્ય જોઈએ કે તે ગુરુની દયા
પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. જપ, તપ, હવન, તીર્થ અને પુરાણોની કથા પણ ત્યાં સુધી મદદ કરે છે જ્યાં સુધી તત્વજ્ઞાન નથી થતું. આથી હું તારાથી એ કહું છું કે હે ગરુડ, સત્યનિષ્ઠ થવા લોકો મોક્ષ રૂપી વૃક્ષની સાયાનો આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ અને આ આત્મજ્ઞાની જીવ સંસાર રૂપી વૃક્ષની સાયના આશ્રયમાં લેવા પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૂપી બંધનથી છૂટી જાય છે અને જીવ અનંતકાળ આવવા પર આત્મજ્ઞાનથી જ નિર્માણ પ્રાપ્ત થાય છે. અંતકાળ આવવા પર મૃત્યુના ભયથી રહિત ત્યાગરૂપી શાસ્ત્ર દ્વારા પોતાના મોહને કાપીને મનુષ્ય જોઈએ કે તે રોગથી રહિત થઈ જાય અને ઘરનો ત્યાગ કર્યા પછી તીર્થના જળ સ્નાન કરે અને વિધિપૂર્વક બનાવેલા કુશા અને મૃગચર્મ ધારણ કરે અને એના પર આસન પર સૂવે. મહાન અક્ષર ઓમકારનો અભ્યાસ કરીને પોતાના શ્વાસને જીતીને બ્રહ્મ સ્વરૂપ કરે, બ્રહ્મ સ્મરણ કરે અને પોતાના મનને રોકે. બુદ્ધિ સારથી છે, મન અને ઇન્દ્રિયો ઘોડા છે. આને બુદ્ધિ દ્વારા રોકીને કર્મમાં પ્રેરિત કરવું જોઈએ અને આવું કરીને તે પોતાને અનુભવ કરે કે તે પરમધામ છે. હું જ બ્રહ્મ છું, હું જ પરમપદ છું અને હું જ અનંત આત્મા છું. આ રીતે પોતામાં સ્થાપિત કરે. જે પુરુષ ઓમ ઉચ્ચારણ કરતો કરતો મારું સ્મરણ કરીને પોતાનો દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિથી મુક્તિનો પ્રાપ્ત થાય છે. આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડી લોકો નથી જઈ શકતા. જ્ઞાની પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે. માન મોહથી રહિત થઈને જે લોકો સંગના દોષથી જીતી લેશે અને અભિલાષોનો ત્યાગ કરવા સમર્થ થઈ જાય છે અને દુઃખ દ્વંદ્વથી છૂટી જાય છે તે રાગ દ્વેષ રૂપી મલથી મુક્ત થઈ જાય છે અને તેઓ પરમ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જ્ઞાન એક કુંડ છે, એમાં સમુદ્ર જળ ભળેલું છે. આ જળ રાગદ્વેષથી દૂર કરે છે. આ રીતમાં માનસ તીર્થમાં સ્નાન કરવાવાળા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે ફક્ત મને મોકલે છે અને પરમાત્મામાં ધ્યાનમાં લાગે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાની મૃત્યુની ચિંતા ન કરીને તીર્થોમાં નિવલાસ કરે છે અને મુક્તિ પ્રદાન કરવાવાળા ક્ષેત્રમાં મરે છે તે મોક્ષ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ આ પ્રકારે છે: અયોધ્યા, મથુરા, કાશી, ગયા, કાંચી, અવંતિકા, દ્વારાવતી. આ 7 પૂરી મોક્ષ પ્રદાતા છે. આ રીતે હે ગરુડ, જેમ તે પૂછ્યું એવી જ રીતે મેં આ સનાતન મોક્ષ ધર્મના વિષયમાં તને બતાવી દીધું છે. મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળીને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. સૌથી મુખ્ય વાત એ છે કે તત્વને જાણવાવાળા ધાર્મિક મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગમાં જાય છે. ભગવાનની આ વાણી સાંભળીને ગરુડજીએ એમ અનેક વખત પ્રણામ કર્યા. પછી ધ્યાનસ્થ થઈને એના પછી તે બોલ્યા કે હે ભગવાન, તમે મને સદાચારના વિષયમાં બતાવો કે મનુષ્યએ સદાચાર કર્મ વિધાન શું હોવું જોઈએ. ગરુડજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે મનુષ્ય જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને વૈદિક કર્મ કરીને સદાચારનું પાલન કરે. સ્ત્રોત કર્મ કર્યા પછી તે સમાર્થ કર્મ પણ કરે. વૈદિક કર્મને પ્રમુખતા આપવી જોઈએ. જો કોઈ કારણથી કોઈ મનુષ્ય સમાર્થ કર્મ નથી કરી શકતો તો તેમણે સત્પુરુષનું આચરણ કરવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિમાં આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓનો નેત્ર કહેવામાં આવ્યા છે. એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે. શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. શ્રુતિ અને સ્મૃતિ આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓના નેત્ર કહેવામાં આવે છે. એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે. શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રતિપાદન કરવામાં આવશે. સ્મૃતિના શાસ્ત્રોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે પરમ ધર્મ અપર ધર્મ હોય છે. એક ત્રીજી શ્રેણીનો ધર્મ પણ હોય છે જેમાં શિષ્ટાચારનું કથન હોય છે. આ રીતથી આ 3 સનાતન ધર્મ થાય છે: સત્ય, દાન, દયા, વિદ્યા, પૂજન, લાભ અને ઈજ્જા. આ 8 ધર્મના સ્વરૂપ છે અને આ જ શિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે. આપણે પહેલાં પુરુષ શરીર અને ઇન્દ્રિયોથી તેજથી પરિપૂર્ણ હતા, ધર્મનું આચરણ કરતા હતા. એમણે જ સત્ય, યજ્ઞ, તપ અને જ્ઞાનના રૂપમાં ધર્મના લક્ષણ બતાવ્યા છે. સાચો સદાચાર અભ્યાસ તપ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે, કેમ કે ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ જ્ઞાન મળે છે. આ ધર્મથી યુક્ત હવે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે મોક્ષ મળે છે. ઈજ્યા એટલે કે યજ્ઞ વગેરે કરવા, અભ્યાસ અને શાસ્ત્રોનું પાલન કરવું. બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વૈશ્યોને કર્મ કહેવામાં આવ્યા છે. ક્ષત્રિય પોતાના કર્મ દ્વારા નિર્વાહન કરે છે અને એ જ એનો સદાચાર છે. એનો સદાચાર પ્રાણી માત્રની રક્ષા કરવાનો પણ છે. પશુઓનું પાલન કરવું, ખેતી, દુકાનદારી વૈશ્યનો ધર્મ છે. શૂદ્રનું કર્મ એ છે કે દ્વિ જાતિની સેવા કરે. આ પ્રકારના 4 વર્ણોના ધર્મ અલગ અલગ છે અને એ 4 આશ્રમ છે જેનું પાલન કરવું સુખી જીવન માટે જરૂરી છે. શૂદ્રને જોઈએ કે તે કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરે. આશ્રમોમાં બ્રહ્મચારીનું કર્તવ્ય છે કે તે બ્રહ્મની ઉપાસના કરી અને વિદ્યાનો અભ્યાસ કરે. ઘર છોડીને ગુરુજીને પાછે ગુરુકુળમાં રહે અને યજ્ઞ વગેરે કરે.
સમયના અનુસાર અભ્યાસ કરે પછી ભિક્ષાચરણથી પોતાની આજીવિકા પ્રાપ્ત કરવી જોઈએ. તે ગુરુની સાથે રહીને જ એમની આજ્ઞા અનુસાર કાર્ય કરે. ગૃહસ્થાશ્રમનું એનું કર્મ બીજું થઈ જાય છે. જોઈએ કે તે નિત્ય યજ્ઞ કરીને વૈદિક પદ્ધતિથી પોતાના જીવનનો નિર્વાહ કરે. પોતાની પત્ની સાથે પર્વોનો ત્યાગ કરી રતિક્રિયા કરી ગ્રસ્ત જીવનનું પાલન કરે. દેવતા, પિતૃગણ અને અતિથિઓ પૂજ્ય સત્કાર પણ એમનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મનો પૂરો નિર્વાહ કરી લીધા પછી મનુષ્યએ જોઈએ કે તે વાનપ્રસ્થ પ્રવેશ કરે અને ઇન્દ્રિયો પર સંચય રાખીને ધર્મકર્મ કરે અને નિત્ય યજ્ઞ કરે. મૃગ ચર્મ ધારણ કરી ભૂમિ પર સૂવે, વનમાં નિવાસ કરે. જે કંઈ પણ ફળ વગેરે પ્રાપ્ત થાય તેનાથી પોતાનું પેટ ભરે. ચોથો આશ્રમ સંન્યાસનો છે. આ આશ્રમમાં મનુષ્ય બધું જ છોડીને સંન્યાસી થઈ જાય છે. અહીંયા પર એને ફક્ત ભિક્ષાવૃત્તિથી કામ ચલાવવું પડે છે. એને જોઈએ કે તે વૃક્ષના મૂળનો નિવાસ કરે અને કંઈ પણ સંચિત ન કરે. રાગ દ્વેષથી પરે થઈ જાય. કોઈની પ્રતિ પણ મમતા ન રાખે. પ્રિય અપ્રિય ન સમજે અને બહાર અંદર વધારેમાં વધારે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરે. ઓછું બોલે, ફક્ત બ્રહ્મ ધ્યાનમાં મગ્ન રહે અને પોતાના હૃદયમાં શુદ્ર ભાવનાઓને ન રાખે. નિત્ય ધ્યાન અને ઉપાસના કરે. એને જ સંન્યાસીનો ધર્મ કહેવામાં આવ્યો છે. સદાચારના અંતર્ગત કોઈને પ્રાણીની હિંસા ન કરવી, અર્થાત કોઈને કોઈ પણ પ્રકારની કષ્ટ ન પહોંચાડવું. મન વચન કર્મથી પ્રિય બની જવું અને બધા પર દયાભાવ રાખવી મહત્વપૂર્ણ છે. સમસ્ત આશ્રમોમાં રહેવાવાળા મનુષ્ય સામાન્ય ધર્મનું સત્યનું આચરણ છે. વહેલી સવારે પથારીમાંથી ઉઠીને સુવા સુધી જવાનો એક ગૃહસ્થનો ધર્મ બધાથી વધારે મુશ્કેલ છે. ગૃહસ્થે જોઈએ કે તે બ્રહ્મમુહૂર્તમાં પથારી છોડી દે અને ધર્મ અર્થનું ચિંતન કરે. પોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઈને સ્નાન સંધ્યા વગેરે કરે. એના પછી દિવસમાં પોતાનું કાર્ય કરે. સંધિકાળમાં નિત્યક્રમ કરીને દિશા, જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખે. જળમાં સ્નાન કરીને વધારેમાં વધારે શુદ્ધ રહે. એના પછી પોતાના કર્મની વિદ્યાની તરફ ધ્યાન કરે. જે વ્યક્તિ નબળો હોય તે પોતાની શક્તિ અને બળ અનુસાર શારીરિક શુદ્ધિ કરે. શારીરિક શુદ્ધિ પછી આચમન વગેરે કરીને વંદન કરે અને વેદોનો પાઠ કરી ઇતિહાસ પુરાણ પારાયણ કરે. પછી તે નાસિકામાં વાયુ, આંખોમાં સૂર્ય, કાનોમાં દિશા અને નાભીમાં ગ્રંથિ, એ હૃદયમાં બ્રહ્મનું ધ્યાન રાખીને પોતાની પૂજા કરે. યતિ લોકોને જોઈએ કે તે 3 વખત સંધ્યા સ્નાન કરે અને બ્રહ્મચારીના માટે એક વારનું સ્નાન પર્યાપ્ત છે. દિવસ અને રાતના મળવાળા સ્થળને સંધ્યા કહેવામાં આવે છે અને એ સંધ્યામાં કર્મ સદાચારનું મુખ્ય અંગ છે. જ્ઞાની પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ અલગ નથી સમજતો. આ લોકમાં મંગલમય વસ્તુઓ બ્રાહ્મણ, ગાય, કુશાન, હિરણ્ય, ઘી, સૂર્ય, જળ અને રાજા છે. એને ધ્યાન કરીને અર્ચના અને પૂજા કરે. જે વસ્તુ પોષ્ય છે તેનું પોષણ કરે. ફક્ત પોતાની જ ચિંતા ન કરે, કેમ કે જે પોતાના પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલો સમાન છે. કર્મના અર્થમાં સ્વરૂપમાં પર્વત અને નદીઓની ક્રિયા સામાન્ય હોય છે અને આ ભૂમિ સંપૂર્ણ રત્નોની ખાણ છે. પશુ, ધન, ધાન્ય અર્થમાં કાર્યમાં યોગથી જ થાય છે. આથી મનુષ્ય જોઈએ કે તે કોઈનીથી દ્રોહ ન કરે અને સામાન્ય કાળમાં રાખીને જીવ યાચન કરે. જીવન યાપનનું ધન 3 પ્રકારનું હોય છે. સકલ, કૃષ્ણ. એના માટે 7 પ્રકારના વિભાગ હોય છે. પિતૃ પરંપરાથી પ્રાપ્ત ધન, કોઈના દ્વારા પ્રેમથી આપવામાં આવેલું ધન, પત્ની અથવા તો કોઈને મદદથી પ્રાપ્ત ધન, અને આ 3 પ્રકારના ધન સંપૂર્ણ રૂપથી જીવનનો આધાર બને છે. બ્રાહ્મણનું ધન 3 પ્રકારનું હોય છે. ભિક્ષાથી પ્રાપ્ત, અભ્યાસથી પ્રાપ્ત અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થનારું ધન. ક્ષત્રિયનું ધન પણ 3 પ્રકારનું હોય છે. એ ધન આ પ્રકારનું હોય છે. 1 કરો દ્વારા પ્રાપ્ત ધન, 2 દંડોથી પ્રાપ્ત ધન અને 3 વિજય પ્રાપ્ત કર્યાનું ધન પછીનું ધન. આ રીતે વૈશ્યનું ધન પણ 3 પ્રકારનું હોય છે. કૃષિ દ્વારા પ્રાપ્ત ધન, જેમાં પશુપાલન અને વાણિજ્ય વ્યવસ્થા અને નફાનું ધન પણ સામેલ છે. જો બ્રાહ્મણ આપાતકાળમાં ઉપસ્થિત થાય અને તો તેને એ પ્રકારનું ધન લેવાથી કોઈ પાપ નથી લાગતું. ક્યારેક કૃષિ કર્મમાં અનાવૃષ્ટિ થઈ જાય અને બધાની ઉપસ્થિતિ થાય છે, પરંતુ એની કમી બીજા સ્થળો પર જઈને ધન કમાવાથી પૂરી કરવામાં આવે છે. ખેડૂત કરરૂપી રાજાને ધન આપે છે. વિદ્યા, શિલ્પ, દુકાનદારી પણ જીવન નિર્વાહના કારણ હોય છે અને આ પ્રકારે પ્રતિગ્રહણનો કોઈ દોષ નથી હોતો. બધા વર્ણોની ધનના સ્વરૂપને પણ જોવું જોઈએ. હંમેશા વૃત્તિ દ્વારા પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ કરી લેવાનું વિદ્યાન પણ છે. નિત્ય કર્મોમાં જે મનુષ્ય સ્નાન વગેરે નથી કરતો અને જપ અને હવન કરવાનો અધિકાર નથી. સ્નાનની દ્રષ્ટિથી શરીર અને મન બંનેનું પ્રચાલન કરવું જરૂરી છે. તળાવો, તીર્થો અને નદીઓમાં કરવામાં આવેલું સ્નાન ક્રિયા સ્નાન કહેવાય છે. તીર્થોમાં પાપોથી છુટકારો મળે છે અને નિત્ય નૈમિતિક અને ક્રિયાયન અને મલકર્ષણ સ્નાન તીર્થના અભાવમાં કરી લેવું જોઈએ. ભૂમિથી નીકળેલું જળ પુણ્ય જળ હોય છે. સરોવરનું જળ પણ પવિત્ર હોય છે અને સરોવરથી વધારે નદીનું જળ પવિત્ર હોય છે. ગંગાનું જળ આમાં
તો પવિત્ર હોય છે અને તીર્થોમાં આ જળ વધારેમાં વધારે પવિત્ર હોય છે. આ પ્રકારે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય છે. સદાશનની દ્રષ્ટિએ વ્રત ખૂબ જ વધારે મહત્વનું છે, પરંતુ શ્રદ્ધાથી યુક્ત થઈને નિત્ય વહેલી સવારે સ્નાન કરવાવાળા વ્યક્તિને આ ફળ ખૂબ જ જલ્દી મેળવી લે છે. જે પુરુષ સમુદ્રમાં, ચંદ્રમા અને સૂર્યની ગ્રહની સમાન લોકોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એના માટે વહેલી સવારે સ્નાનનું પુણ્યને આપવાવાળું હોય છે. ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિમાં સ્નાનથી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય શ્રીનો કામના કરે છે અને આમળાથી સ્નાન કરવું જોઈએ, એનાથી કીર્તિ વધે છે અને આરોગ્ય પ્રદાન થાય છે. આ પ્રકારના સ્નાન કરવાથી દેવતા અને પિતૃગણ પ્રસન્ન થાય છે. નદીમાં સ્નાન કરીને મનુષ્ય પિતૃગણો